જય શ્રી કૃષ્ણ મિત્રો. તો પોલિયાનાની નવી સ્ટોરીમાં આપનું સ્વાગત છે. મિસિસ સ્નો સાથેની બીજી મુલાકાત. પોલિયાના પોતે ઉપાડેલું કામ ભારે ધગશથી કરતી. બીજા અઠવાડિયે વળી તે મિસિસ સ્નોને ત્યાં પહોંચી. તેને જોઈને તરત મિસિસ સ્નોએ કહ્યું, તું જ છે, મને તું યાદ છે. તને મળ્યા પછી ભાગ્યે જ કોઈ તને ભૂલી શકે. અલબત્ત મને ગઈકાલે તને મળવાની ખૂબ ઈચ્છા હતી. તું ગઈકાલે આવી હોત. તરત જ પોલિયાને પોતાના ખુશનુમા અવાજમાં કર્યું, અરે મને ખુશી છે કે ગઈકાલ અને આજ વચ્ચે બહુ દિવસોનું અંતર નથી. બોલો, આજે તમારે કઈ વાનગી જોઈએ? પોતાની પાસે જે ન હોય તે સંખ્યા કરવા માટે મિસિસ સ્નોએ એવા તો ટેવાઈ ગયા હતા કે સીધે સીધું પોતાને શું જોઈએ છે તે વિચારવામાં તેને મુશ્કેલી પડી. પોતાની પાસે શું છે તે જાણ્યા વિના શું જોઈએ છે તે કહેવું તો તેમને અસંભવ લાગ્યું. પણ તેમણે કંઈક તો કહેવું પડે એમ હતું. સામે પોલિયાના આતુરતાપૂર્વક જવાબની રાહ જોઈ રહી હતી. ચોક્કસ જ, મને દૂધીનો હલવો. પોલિયાના ઉછળી પડી. હું એ લાવી છું, પણ હું તો એમ કહી રહી હતી કે મને દૂધીનો હલવો નથી જોઈતો. મને તો મગની દાળના શીરાની ઈચ્છા હતી. પોલિયાના શું લાવી છે એ ખબર પડતા જાણે અચાનક તેમણે પોતાને શું જોઈએ છે એનો જવાબ મળી ગયો. હું એ પણ લાવી છું. મિસિસ સ્નોએ જોવા માટે ડોક ઊંચી કરી. બંને? ના, ત્રણે. હું ગાજરનો હલવો પણ લાવી છું. તમને જે જોઈતું હોય એ એકવાર તો તમને આપવું જ એવી મેં ગાંઠ વાળી હતી. એટલે થોડી થોડી માત્રામાં નેન્સીની મદદથી હું ત્રણે તમારા માટે લઈ આવી. જો કે મને થડકારો તો હતો કે ક્યાંય તમે આ ત્રણ સિવાયનું કંઈક અલગ માંગશો તો મેં જ્યારથી આટલી મહેનત કરી હોય ત્યારે એવું થાય તો કેટલું ખોટું લાગે. પણ હું ખુશ છું કે તમને જે જોઈએ છે એ હું લાવી જ શકી છું. મિસિસ સ્નોએ કઈ જવાબ ના આપ્યો. તે મનોમન જાણે પોતાની કોઈ ખોવાયેલી વસ્તુ શોધી રહ્યા હતા. પોલિયાનાએ તેમની તબિયત વિશે પૂછ્યું. તે સાથે જાણે પાછી તક મળી હોય તેમ તેને કહ્યું, અરે આજે સવારથી મને બે ઘડી શાંતિનો સમય મળ્યો જ નથી. ચોખ્ખું ખાઈ શકું એટલો પણ નહીં. બાજુની છોકરી પોતાના બેન્ડની પ્રેક્ટિસ કરી રહી છે. ઘોંઘાટ ઘોંઘાટ કરી મૂક્યો છે. હું વળી અહીંથી ઉઠીને ક્યાં જઈ શકવાની છું? પોલિયાનાએ સહાનુભૂતિમાં ડોકું ધુણાવ્યું. ખરેખર જ એ તકલીફદાયક છે. એક વખત મારા ભદ્ર મહિલા ક્લબના મિસિસ વ્હાઇટને સાંધા જકડાતો તાવ હતો. તેમણે મને ઘોંઘાટ કેટલો ત્રાસદાયક લાગતો તેની વાત કરી હતી. તેમનાથી પડખું સુદ્રા ફેરવી શકાતું નહોતું. ત્યારે તે કહેતા, કાશ પડખું ફેરવી શકાતું હોત તો સહેજ સહેલું પડત સહન કરવાનું. તમારાથી ફરી શકાય છે? હા હા, કેમ વળી? આખી પથારીમાં જે તરફ ફરવું હોય એ તરફ ફરી શકો છો. મિસિસ સ્નોએ ચીડિયા સ્વરે કહ્યું. આહા, તો તમે બીજી કોઈ નહીં તો એ વાત રાજી થઈ શકો કે ઘોંઘાટ અસહ્ય થાય ત્યારે તમે કમસે કમ પડખું તો ફેરવી શકો છો. મિસિસ વ્હાઇટ જોકે પાછળથી એ ઘોંઘાટને માણવા લાગ્યા હતા તેમની નણંદના કારણે. મિસિસ સ્નોના ચહેરા પર પ્રશ્નાર્થ છવાઈ ગયો એટલે પોલિયાનાએ પરત વિગતવાર વાત કરી. વાત જાણે એમ હતી કે મિસિસ વ્હાઇટની કાળજી લેવા માટે તેમના નણંદ તેમની સાથે રહેવા લાગ્યા. હવે તેમના નણંદ હતા બહેરા એટલે તેમને કોઈ પણ વાત સમજાવી કશું પણ જોઈતું હોય એ કહેવું મિસિસ વ્હાઇટને એવું તો અઘરું લાગતું કે પોતાના કાન સલામત છે ને પોતે ઘોંઘાટ સાંભળી તો શકે છે એ બાબતે તેમને ખુશી થવા માંડી. ત્યારથી તેમણે ઘોંઘાટની ફરિયાદ કરવી છોડી દીધી. તમે જોયું, એ પણ રમત રમવા માંડ્યા હતા. મેં જ તમને શીખડાવી હતી. રમત? પોલિયાનાની તાળીઓ પાડતા કહેવા માંડ્યું, અરે હું તો તમને કહેવાનું ભૂલી જ ગઈ કે મેં તમારા સવાલોના જવાબ શોધી નાખ્યો છે. તમે કઈ વાતે ખુશ થઈ શકો તે મેં શોધી કાઢ્યું છે. ખુશ થઈ શકું છું? તમે મને કહ્યું હતું કે મારે તમને એક એવી વસ્તુ બતાવવાની જેના માટે તમે ખુશ થઈ શકો. ભલે તમારે આખો દિવસ પથારીમાં પડે રહેવાનું હોય તે છતાં તમે તેના માટે ખુશ થઈ શકો છો એવી બાબત. હા, પણ એવી કોઈ ગંભીરતાથી કહ્યું નહોતું ને મને એમ હતું કે તું પણ એને ભૂલી ગઈ હોઈશ. ના રે, મેં તો શોધી કાઢી છે એ બાબત. અચ્છા, શું છે? મિસિસ સ્નોએ સહેજ કટાક્ષ ભર્યા સ્વરે કહ્યું. તમે એ બાબતે ખુશ થઈ શકો કે તમારી આજુબાજુ બાકીના બધા લોકો તમારા જેવી સ્થિતિમાં બીમાર કે પથારીવશ નથી. પોલિયાનાએ પ્રભાવશાળી રીતે કહ્યું. મિસિસ સ્નોની આંખોમાં ગુસ્સો તળ ગયો. પણ પોલિયાનાએ એક તરફ ધ્યાન નહોતું. તેને કહેવા માંડ્યું, અને હવે હું તમને મારી રમત વિશે કહું. તમને એ રમવાની ખૂબ મજા આવશે.
કારણ કે જેટલું રમવાનું અઘરું તેટલી વધુ મજા. હું બહુ નાની હતી ત્યાંની વાત છે. પોલિયાનાએ કદી ના આવેલી ઢીંગલીની એ કાગ ઘોડીની વાત પોતાના પિતાની ને ખુશ થવાની રમત માંડીને વાત કહી. તેની વાત પૂરી થઈ ત્યાં તો તેને માસીને તરફથી જલ્દી ઘરે પાછા આવવાનું કહેવાયું ને હું ખુશ છું કે જલ્દી કરવા માટે મારી પાસે પગ તો છે એમ કહેતી પોલિયાના ઉપડી. મિસિસ સ્નો એકદમ શાંત હતા. તેમની આંખો હજી બંધ હતી ને તેના બંને છેડેથી ગાલ પર આંસુ ઉતર્યા. આમ એક પછી એક જુલાઈના દિવસો ખુશી ખુશી વીતી રહ્યા હતા. પોલિયાના માસી સમક્ષ વારંવાર એ બાબતે આનંદ પણ પ્રગટ કરતી ને માસી કહેતા કે લાભદાયક પણ હોવા ઘટે. એકવાર તો પોલિયાનાએ પૂછી જ લીધું, એનો અર્થ કેમ માસી? કે માત્ર ખુશ હોવું પૂરતું નથી. માસીએ કહ્યું, છેવટે તેનું કોઈ લાભદાયક પરિણામ મળવું જોઈએ, નહીં તો હું મારી ફરજમાં ચૂકી કહેવા. ખુશ હોવું એ લાભદાયક નથી? ના, એ પૂરતું નથી. ઓહ, તો તમે કદાચ એ રમત રમવાનું નહીં ગમે અને તમે કદી નહીં રમી શકો. રમત? કઈ રમત? પપ્પાએ શીખડાવી હતી એ. માસીએ પપ્પાનો ઉલ્લેખ કરવાની ના પાડી છે. યાદ આવતા પોલિયાના થોથવા ગઈ અને અટકી ગઈ. પોલિયાના અહીં આવી હતી ત્યારથી અનેક વખત એવું બનતું કે માસી કહેવા કઈ જતા હોય ને છેવટે કઈ બીજું બેસે. પોલિયાનાએ ખુશ મિજાજ, ઉત્સાહ અને સાફ દિલની વાતો સામે તેમનો શિસ્ત પ્રેમ ને કરડાકી હાવી થઈ શકતા નહોતા. એકવાર વાતમાં જ્યારે તેમને ખબર પડી કે કઈ રીતે પોલિયાનાએ પોતાના કોરો રૂમ પ્રેમથી અપનાવી દીધો ત્યારે ક્ષોભ અને શરમથી તે આખા લાલ થઈ ગયા. બીજા દિવસે તેમણે પોલિયાનાને કાતરિયાને બદલે ઘરનો એક સુંદર કમરો ફાળવી આપ્યો. પોલિયાના એનાથી એટલી ખુશ થઈ કે પાછળ અફવાવાળા દરવાજાઓ છોડી સીધી તેને ભેટવા દોડી. માસીને અંદરથી તેની ખુશી ખૂબ સ્પર્શી ગઈ, પણ બહારથી તો તેમણે તેને ટોકી. તને ખબર છે કે તું પાછળ દરવાજા અફડાતા મૂકીને આવી છે? હા, પણ હું એટલી ખુશ હતી કે અચાનક પોલિયાનાની વાત બીજી દિશા તરફ વળી ગઈ. માસી, તમે કદી દરવાજા અફડાતા મૂક્યા છે? નાસ તો. અરે પોલી માસી, કેટલા દુઃખની વાત કહેવાય. તેના ચહેરા પર સહાનુભૂતિ ઉમડી. દુઃખની વાત? હાસ તો. તમને દરવાજા અફડાવતા જેટલી ખુશી થતી હોય તમે અફડાવ્યા જ હોત. ચોક્કસ અફડાવ્યા હોત. નથી અફડાવ્યા એનો અર્થ એમ કે તમને કદી કોઈ વાતે એટલી ખુશી જ નથી. નહીં તો તમે અફડાવ્યા જ હોત. એમ કરવાથી તમને જાતને રોકી જ ન શક્યા હોત. મને ખૂબ દુઃખ છે કે તમે ક્યારેય કોઈ વાતે એટલી ખુશી નથી થઈ. પોલિયાના શું કહી ગઈ તે માસીને સમજમાં ઉતરે તે પહેલા તો પોલિયાના પોતાનો નવો ખંડ જોવા જાણે પવન પાવડી પર ઉડી પડી ગઈ. ઘરના નવા સદસ્યો. હવે ઓગસ્ટ આવ્યો. પોલિયાનાને માસીની સારપમાં ગજબનો વિશ્વાસ હતો. એક દિવસ સાંજે તે મરેલું ગરેલું નાનકડું બિલાડીનું બચ્ચું લઈ આવી. હું બહુ ખુશ છું અને મને આનું કોઈ માલિક ન મળ્યું, કારણ કે હું તો તેને ઘરે જ લાવવા માંગતી હતી. માસી કહ્યું, અરે કેટલું ગંદુ ગોબરું છે. ચોક્કસ તેને કોઈ રોગ ને જીવડા તો હશે જ. અને બિચારું કેટલું ગભરાયેલું પણ છે. હજી તેને ખબર નથી કે આપણે તેને રાખી લેવાના છીએ. એટલે મને ખુશી છે કે તમે આ બિચારા બચ્ચાને ઘર શોધવા એમ જ ભટકતું નહીં મૂકો. તમે જ્યારે મને લઈ લીધી તો આને તો જરૂર આશરો આપશો. મારી પાસે તો ભદ્ર મહિલા ક્લબ હતી, આની પાસે તો કોઈ નથી. માસી કઈ કહે તે પહેલા તો તે બચ્ચાને લઈને અંદર નાન્સી પાસે દોડી ગઈ. નાન્સી, જોજો માસી, મારી સાથે સાથે આ બચ્ચાને પણ ઉછેરવાના છે. તેની ખુશી માતી નહોતી ને માસી કોઈ વિચિત્ર પ્રકારની અસહ્યતા અનુભવતા હતા. વારંવાર એવું બનતું કે તે ના પાડવા માંગતા હોય પણ એમ કરી શકતા નહીં. કદાચ પોલિયાનાને તેમની સારપમાં જે વિશ્વાસ હતો તે જ તેમને રોકતો હતો. વળી થોડા દિવસ થયા ત્યારે પોલિયાનાએ એક કૂતરું લઈ આવી. પેલી બિલાડી કરતાંય વધુ ગંદુ ગોબરું અને બિલાડી જેટલા નહોતા ગમતા તેથી વધુ કૂતરાને ગમતા હોવા છતાં દયાળુ અને વિશાળ હૃદયવાળી પોલિયાનાએ ચિતરેલી તેમની છબી માસીથી તોડી શકાય નહીં. કૂતરું પણ રહી ગયું. પણ જ્યારે હદ દિવસે પોલિયાના પોતાની સાથે જીવતો જાગતો છોકરો લઈ આવી ત્યારે તો હદ થઈ. બન્યું એમ કે એક દિવસ મિસિસ સ્નોએ ત્યાંથી પાછા ફરતી વખતે પોલિયાનાએ તેની ઉંમરના એક છોકરાને જોયો. તેના કપડાં ફાટેલા તૂટેલા હતા. હાથમાં સળી રમતી હતી, પણ એ કોઈ મુશ્કેલીમાં હોય તેમ લાગ્યું. હંમેશની જેમ પોલિયાનાએ વાત કરવાની પહેલ કરી, પણ પેલા એ કઈ રસ દર્શાવ્યો નહીં. પોલિયાનાએ એમ કેડો નહીં મૂકે ને ક્યાંય વળી પોતાને
મદદરૂપ પણ થઈ શકે એ આશય છેવટે તેણે વાત કરવાનું કબૂલ્યું. મારું નામ છે જીમી બેન. હું 10 વર્ષનો છું અને ગયા વર્ષથી અનાથાલયમાં રહેવા આવ્યો છું. પણ અનાથાલયમાં એટલા બધા બાળકો છે કે મારા માટે કોઈ જગ્યા નથી. ત્યાં કોઈ મારી કાંઈ પડી નથી, એટલે હું ત્યાંથી ચાલ્યો આવ્યો છું અને નવું ઘર શોધું છું. મને એવું ઘર ગમે જ્યાં ગૃહમાતાની જગ્યાએ મમ્મી હોય અને બીજા બધા પોતાના લોકો હોય. પપ્પા ગુજરી ગયા હતા પછી હું પોતાના લોકોની વચ્ચે રહ્યો નથી. આજે હું 4 ઘેર ગયો પણ કોઈને હું જોઈતો નથી. હું કામ કરવા તૈયાર છું તેવું કહ્યું હતું, છતાં પોલિયાને તરત સહાનુભૂતિ અનુભવાય. કેટલી શરમની વાત કહેવાય. કોઈ તને રાખવા તૈયાર નથી. તને શું થતું હશે તે હું સમજી શકું છું. મારા પપ્પા ગયા પછી મારી પાસે પણ ભદ્ર મહિલા ક્લબ સિવાય કોઈ નહોતું. છેવટે પોલી માસી મને લેવા તૈયાર થયા. ત્યાં સુધી બોલતા બોલતા પોલિયાનાનું મનમાં ચમકારો થયો અને તે ખુશ થતા બોલી, અરે મને ખબર છે ત્યારે ક્યાં જવું જોઈએ. પોલી માસી તને ચોક્કસ જ રાખી લેશે. એમણે મને રાખી જ છે ને. અને જ્યારે કલ્ફી અને બફી પાસે તેમની સંભાળ લેનારું કોઈ નહોતું ત્યારે તેમણે એમને આશરો આપ્યો જ છે ને. બિલી અને કૂતરાને જો એ આશરો આપી શકે તો તને તો ચોક્કસ રાખી લેશે. તને ખબર નથી કે કેટલા સારા અને દયાળુ છે. જીમીના ચહેરા પર તરત જ ચમક આવી. સાચું કહે છે? હું તેમના માથે નહીં પડું. હું કામ કરીશ. હું ખરેખર શક્તિશાળી છું. અરે મારા પોલી માસી આ વિશ્વના સૌથી સારા માસી છે. હા, શરૂઆતમાં કદાચ તારે કાતરિયામાં રહેવું પડે. જીમીનો હાથ પકડી ઘર તરફ દોડતા દોડતા પોલિયાના બોલતી રહી. થોડીક વારે તેણે શ્વાસ લેવા રોકાવું પડ્યું. જીમી બોલ્યો, મેં કદી કોઈને દોડતા દોડતા આટલું બોલતા સાંભળ્યા નથી. તરત પોલિયાનાએ કહ્યું, તારે ખુશ થવું જોઈએ કે જ્યારે હું બોલતી હું ત્યારે તારે બોલવું નથી પડતું. બંને પહોંચ્યા પોલી માસી પાસે. પોતાના કાયમી અતૂટ વિશ્વાસ સાથે પોલિયાનાએ જીમીને સીધો જ પોલી માસી પાસે રજૂ કર્યો. માસી, હું કલ્ફી અને બફી કરતા પણ કંઈક વધુ સરસ લાવી છું. મારી પાસે એ જ છે, જીવતો જાગતો છોકરો. એને ઘરની જરૂર છે અને મને ખાતરી છે કે તમે તેમને રાખવામાં ખુશી થશે. એને કાતરિયામાં સૂવામાં બિલકુલ વાંધો નથી ને કામ કરવા પણ તૈયાર છે. જો કે મને તેની સાથે રમવું વધુ ગમશે. માસીનો ચહેરો પહેલા સફેદ અને પછી રાતોચોળ થઈ ગયો. પોલિયાના, આ ગંદો ગોબરો છોકરો કોણ છે અને તું એને ક્યાંથી ઉપાડી લાવી છે? જીમી બિચારો તરત 2 ડગલા પાછો ખસી ગયો. પણ પોલિયાનાએ તો અડગ વિશ્વાસ સાથે વિગતો આપી. હા, એ ગંદો છે, પણ કલ્ફી અને બફી પણ આવ્યા ત્યારે એવા જ હતા ને. એનું નામ જીમી છે અને હું આપણી સાથે રહેવા લાવી છું. પોલિયાના, અત્યાર સુધીમાં સૌથી વિચિત્ર કામ તે કર્યું છે. કૂતરા બિલાડા ઓછા હોય તેમ તું હવે ગલીના ભિખારીઓને પણ ઘરે ઉપાડી લાવે છે. પોલી માસીને વચ્ચેથી બોલતા અટકાવીને જીમીએ સ્વમાનભેર ડર્યા વિના કહ્યું, હું ભિખારી નથી. મારે તમારું કંઈ જોઈતું નથી. રહેવાના બદલામાં હું કામ કરવા તૈયાર હતો. અહીં આવ્યો પણ એટલા માટે કે આ છોકરીનું કહેવું હતું કે તમે બહુ દયાળુ અને સારા છો. ઠીક છે, આટલું બોલીને તે ચાલતો થયો. અરે પોલી માસી, મને એમ હતું કે તમને બહુ ખુશી થશે જીમીને અહીં રાખવાથી. માસીને જીમીના શબ્દો ખાસ કરીને તમે બહુ દયાળુ છો ને સારા છો તે ભોંકાઈ ગયા હતા. હજી તેમણે કળ નહોતી વળી ત્યાં પોલિયાનાને બોલતી સાંભળીને તાડુક્યા. મહેરબાની કરીને તું આ ખુશી શબ્દો બોલવાનું બંધ કરીશ. સવાર, બપોર, સાંજ વાતે વાતે ખુશી સાંભળીને મને લાગે છે કે હું ગાંડી થઈ જઈશ. પોલિયાના ઝંખવા વાળી પડી ગઈ. પણ પછી બીજી મિનિટે જીમીને પકડવા દોડી. પોતે કંઈ ન કરી શકી તેનો અફસોસ વ્યક્ત કરી પોલિયાનાએ જીમીને નવું ઘર શોધવામાં મદદ કરવાની ખાતરી આપી. તેણે અહીંના ભદ્ર મહિલા ક્લબ સક્ષમ તેનો કેસ રજૂ કરવાનું કામ માથે લીધું. વચન પ્રમાણે તેને ભદ્ર મહિલા ક્લબ સમક્ષ જીમીનો કેસ રજૂ કર્યો અને સહાય માંગી. પણ તેને સમજાવ્યું કે પોતાની નજર સમક્ષ જીમીનો ઉછેર તો જોવા કરતા એ લોકોને દૂર દેશમાં ગરીબ બાળકોને મદદ કરવામાં અને પોતાને અહેવાલ મોટો કરવામાં વધુ રસ હતો. એ દિવસે એ થોડી ઉદાસ થઈને ચાલવા માટે પેન્ડલટન હિલ તરફ ઉપડી. મિત્રની મદદે. ઢળતી બપોરનો સમય હતો. એ અડધીથી વધુ ટેકરી ચડી રહી હતી ત્યાં નાનકડું પાળેલું કૂતરું આવીને જોરથી ભસવા માંડ્યું ને તેને દોરીથી લઈ જવા મચી પડ્યું.
છેવટે પોલિયાના તેની સાથે ગઈ. પગથિયાની એક બાજુ એક માણસ ફસલાયેલો પડ્યો હતો. તેના પગ ભાંગી ગયા હોય તેમ લાગતું હતું. પોલિયાનાએ નજીક જઈને જોયું તે જ્હોન પેન્ડલટન. તે ભારે વેદના હતા. પોલિયાનાએ કહ્યું, અરે રે, તમારો પગ તો ભાંગી ગયો હતો એમ લાગે છે. મને બહુ ખુશી છે કે હું અહીં આવી. જ્હોન પેન્ડલટને પહેલા તો છણકો કર્યો અને પછી તેમને સમજાયું કે તે સાચું કહી રહી છે. છેવટે તેમની સૂચનાનો અનુસાર પોલિયાનાએ તેમની પાસેથી ચાવી લઈ તેમનું આલીશાન ઘર ખોલ્યું. ટેબલ પરથી ડોક્ટર સિલ્ટનો નંબર શોધ્યો અને તેમને ફોન કરીને 2 માણસો અને સ્ટ્રેચર સાથે આવવાનું કહ્યું. આ બધું તેણે સહેજે સમય બગાડ્યા વિના કર્યું અને વળી પાછી દોડતી પોતાના મિત્ર પાસે પહોંચી ગઈ. તેના આટલા જલ્દી પાછા આવવા બાબતે જ્હોન પેન્ડલટને છણકો કર્યો તો પોલિયાનાએ કહ્યું, હું બને એટલી જલ્દી તમારી પાસે આવી ઈચ્છતી હતી. જ્હોન પેન્ડલટને તેના અવાજમાં રહેલા સાચી લાગણીનો રણકો સ્પર્શ્યો. છતાં તેમણે કટાક્ષમાં કહ્યું, મિત્રો માટેની તારી પસંદગી ગજબની છે. પોલિયાના પણ તેનો કટાક્ષ સમજી ગઈ. પ્રેમથી પૂછ્યું, લોકો તમને બહુ ચીડિયા અને કરડા માને છે એટલે? પહેલી વાર જ્હોન પેન્ડલટનના મોં પર હાસ્ય આવ્યું. તેમણે હા કહી, પણ તમે માત્ર બહારથી જ એવા કઠણ દેખાવ છો, અંદરથી એવા નથી અને મને તેની ખુશી છે. ડોક્ટરે માણસો સાથે ત્યાં પહોંચવામાં સમય તો થવાનો હતો. ત્યાં સુધી જ્હોન પેન્ડલટનને થોડી રાહત મળી રહે તે માટે પોલિયાનાએ તેમનું માથું તેમના ખોળામાં રાખીને બેઠી. થોડા હલનચલન સુદ્ધાથી તેમને ભારે પીડા થતી હતી તે સ્પષ્ટ હતું ને એટલે પોલિયાના પોતાના ચંચળતાથી વિપરીત એકદમ સ્થિર બેસી રહી. છેવટે ડોક્ટર આવ્યા. પોલિયાના ખુશ હતી કે તે જરૂર હતી ત્યારે ઉપયોગી બની શકે. જો કે જ્હોન પેન્ડલટનની સ્વભાવગત લાગતી નારાજગીને તોડતી એટલી સહેલી નહોતી. અઠવાડિયા પછી પોલિયાના તેમને મળવા માટે આલીશાન પેન્ડલટન હાઉસમાં ગઈ. ત્યારે ત્યાં વાતાવરણ ખૂબ તણાવગ્રસ્ત હતું. ઘર અગાઉની જેમ ખાલી નહોતું. એકાદ 2 નર્સ, એક ઘર સંભાળનાર બહેન અને ડોક્ટર સિલ્ટન ત્યાં હાજર હતા. પેન્ડલટને કોઈને અંદર આવવા દેવાની મનાઈ ફરમાવી હોવા છતાં ડોક્ટર સિલ્ટને પોલિયાનાને મોકલી આપી. તેમને ખાતરી હતી કે પોલિયાના જેવું ટોનિક બીજું કોઈ નથી. વાત એમ હતી કે હંમેશા એકલા રહેવા ટેવાયેલા જ્હોન પેન્ડલટનથી પોતાની પરવશતા સહન નથી થતી. તે વાતે વાતે ખફા રહેતા. કોઈનો પગરવ સાંભળીને તે ગુસ્સે થતા ગયા, પણ ત્યાં પોલિયાનાને આવતી જોઈ અટકી ગયા. પોલિયાનાએ આનંદિત સ્વરે કહ્યું, મને ખુશી છે કે તેમણે મને અંદર આવવા દીધી. હું તમારા માટે ગાજરનો હલવો લાવી છું. તમને ગમે છે? મેં કદી ખાધો નથી, ઠંડો જવાબ આવ્યો. તો હું ખુશ છું કે તમે ચાખ્યો નથી એટલે તમને નથી ગમતો એવું નથી. હા, એમ કહી શકાય, પણ હમણાં તો મને માત્ર એટલી ખબર છે કે અત્યારે આ મિનિટે હું અહીંયા પથારીમાં પડ્યો છું અને છેક કાયમતાના દિવસ સુધી પડ્યો રહીશ એમ લાગે છે. હોતું હશે. ભાંગેલો પગ કયામતના દિવસ સુધી ન અટકે અને કયામતનો દિવસ જલ્દી આવવાનો છે એમ કહેવાય છે, તો પણ એટલો જલ્દી આવશે એવું લાગતું નથી. હું બાઇબલમાં માનું છું, પણ કયામતનો દિવસ આટલો જલ્દી હમણાં આવશે એવું મને લાગતું નથી. અચાનક જ્હોન પેન્ડલટન હસી પડ્યા. તું બોલતા બોલતા થોડી ગૂંચવાઈ નથી ગઈ છોકરી? પોલિયાના પણ હસી. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે પગનું હાડકું ભાંગી પડે તો તે કાયમી નથી હોતું. એ થોડા સમયે ઠીક થઈ જાય. એટલે તમારો પગ પણ કયામતના દિવસ સુધી ભાંગેલો નહીં રહે. મને લાગે છે કે તમને તેના માટે ખુશ થઈ શકો. ચોક્કસ, કેટલો ભાગ્યશાળી છું હું, તેમણે ખિન્નતાથી કહ્યું. એ રીતે વિચારીને તો એમ પણ કહી શકાય કે હું ખુશ છું કે હું ખાન ખજૂરો નથી ને મારા 50 પગ ભંગાયા નથી. પોલિયાના મલકી. સરસ, મને ખબર છે ખાન ખજૂરો 100 પગ હોય છે. તમે એ વાતે પણ ખુશ થઈ શકો. હા, હું અનેક વાતે ખુશ થઈ શકું છું. જેમ કે અહીં મારા માથે પડ્યા છે તે નર્સ, મારા ઘરને ઊંધું ચતું કરી નાખનારી બાઈ, ચાકરો, બધા મને ખુશ થઈ શકું છું. તેમની રોજિંદી ખારસ સાથે તેમણે ઉમેર્યું. હા, કેમ નહીં? ખુશ થવું જ જોઈએ. કેમ કે વિચારો કે લોકો ન હોત તો શું થાત? શું કહેવા માંગે છે એ જ કે જો તમારી પાસે એ લોકો ન હોત અને તમે અહીં આ રીતે પથારી વસોત તો કેટલું ખરાબ હોત. એ જ તો હું કહું છું. આખી વાતના મૂળમાં એ છે કે હું પથારીવશ પરવશ છું અને છતાં તારું કહેવું છે કે મારે પડ્યા ખુશ થવું ને પાછા એ લોકોને આ બધા માટે પૈસા પણ ચૂકવવા. એ દિવસે તો વાત આટલેથી અટકી. તેમણે જાણ્યું કે પોલિયાના કોણ છે અને કોની સાથે રહે છે. એ સાથે તેમની ઘણી જૂની સ્મૃતિઓ ઉભરી આવી. ડોક્ટરનું કામ કેવું?
જ્હોન પેન્ડલટનના ડોક્ટર થોમસ સિલ્ટન આનંદી મિજાજના માણસ હતા. તેમણે પોતાના ખુશ મિજાજી હાસ્ય સાથે પોલિયાનાને કહ્યું, હું તારી વાટ જોવા રોકાયો, જેથી તને ઘરે મૂકી જઈ શકું. હું માનું છું કે તને મારી સાથે ઘોડાગાડીમાં આવવું ગમશે અને હું ખુશ છું કે તમે મારા માટે રોકાયા. મને ઘોડાગાડીમાં બેસવાનું ગમે છે, પોલિયાનાએ ઉત્સાહથી કહ્યું. તને ઘણી બધી બાબતો બહુ ગમે છે ખરું ને? હા, લગભગ બધું જ કરવાનું ગમે છે. એમાં જીવવાનું હોય પણ એ સિવાયની બાબતો જેમ કે સીવણ, મોટેથી વાંચવું અને બીજું બધું એટલું નથી ગમતું. અલબત્ત માસી કહે છે કે જીવવાનું શીખવા માટે એ બધું શીખવું પડે, પણ મને એમ નથી લાગતું કે જીવવાનું કંઈ શીખવું પડે. ડોક્ટર સિલ્ટન હસી પડ્યા. પછી સહેજ નિશ્વાસ સાથે કહે, જો કે ઘણા બધાએ જીવવાનું શીખવું પડે છે. થોડી વાર પછી ડોક્ટર કોઈ ઊંડા વિચારમાં સરી પડ્યા લાગતા પોલિયાનાએ કહ્યું, તમારું કામ તો સૌથી વધુ ખુશી આપતું ખરું ને? સૌથી ખુશીનું કામ? હું જ્યાં જાઉં ત્યાં મારે માંદા બીમાર લોકોને જોવાના હોય તે ખુશીનું કામ? પોલિયાનાએ હકારમાં ડોકું ધણાવ્યું. ખરું, પણ તમે મદદ કરી રહ્યા છો, તમને નથી ખબર? અને ચોક્કસ જ તમને મદદ કરવાની ખુશી અનુભવાતી હશે. એટલે તમને તમારા વ્યવસાયના કારણે તમારા સૌ કરતા વધુ વખત ખુશ થવા મળે છે હંમેશા. ડોક્ટરની આંખોમાં ભીનાશ આવી. ઘર પરિવાર વિનાના પોતાના વ્યવસાયને જ પોતાનું સર્વસ્વ માનતા આ ડોક્ટરને આ શબ્દોથી વર્ણવી ન શકાય એવી હૂંફ મળી. હવે કદી ભારે વ્યસ્ત દિવસે એ રાતના અંતે વર્તનારો થાક પોલિયાનાની આંખોમાં ને અવાજમાં જકડેલી ખુશી વિનાનો નહીં હોય એટલું ચોક્કસ. મને લાગે છે કે આ ટોનિકની જરૂર દર્દીઓ જેટલી જ ડોક્ટરને પણ હતી. તેમણે કહ્યું. આ પોલિયાનાને તેમાં ગડદ પડી નહીં. ઘરે પહોંચતા જ પોલિયાના પોતે કેવા સરસ માણસને મળી તે કહેવા માટે નાન્સી પાસે દોડી ગઈ. નાન્સીએ તેની સાથે ખુશ થવાની રમત રમતી એટલે તેણે નાન્સીને લલચાવી કહી, જોઈએ ડોક્ટરનું કામ કેવી રીતે સૌથી વધુ ખુશી આપતું કામ છે. નાન્સી સતત માંદા લોકોને મળવાનું, વળી કેટલાક માંદા ન હોય તો પણ માંદા છે એવું માનતા હોય, એ તો ખરાબમાં ખરાબ કામ થયું ને? એ પણ એવું જ કંઈક માનતા હતા, પણ એ કામમાં પણ ખુશ થવા જેવું છે. શોધ. થોડી વાર વિચારીને નાન્સી કહ્યું, મળી ગયું. તમે મિસિસ સ્નોને જે કહ્યું હતું તેનાથી બિલકુલ ઊંધું. એટલે કે તમે જે લોકોનો ઈલાજ કરવા જાઓ છો, તમે જેને માંદા નથી એ માટે ખુશ થાઓ. સાંભળીને પોલિયાનાએ ભવા તાણ્યા. ઠીક છે, એ પણ એક જોવાની રીત છે, પણ મેં આ રીતે નથી કહ્યું. આ તો એમ કહેવા બરાબર ન થયું કે તમે ખુશ છો કે બીજા બધા માંદા છે ને તમે નથી થયું. તું ક્યારેક ભારે વિચિત્ર રીતે રમત રમે છે નાન્સી. આમ હસી કૂદતી પોલિયાનાના દિવસો ખુશખુશાલ પસાર થઈ રહ્યા હતા. મિસિસ સ્નો હવે તેના પાક્કા દોસ્તદાર બની ગયા હતા. એક માસી સિવાય પોલિયાના જેના પણ સંપર્કમાં આવી હતી તેને તેણે ખુશ થવાનું કારણ આપ્યું હતું. અલબત્ત જ્હોન પેન્ડલટન સાથે હજી રમવાની વાત નહોતી થઈ શકી. અને હવે આગળ વાત થઈ કે નહીં એ આપણે બીજા વિડીયોમાં જોઈશું.